નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર। સૌપ્રથમ વાત કરીએ હવામાનની। રૂઠેલું ચોમાસું હવે ફરી એકવાર ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યું છે। હવામાન વિભાગની નવી આગાહી અનુસાર આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 20 થી 25 નોટની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે। બીજી તરફ અમદાવાદમાં આગામી 2 થી 3 દિવસ વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાની સંભાવના છે। ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ। ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના વ્યક્તિગત, નાણાકીય અને કૃષિ સંબંધિત ડેટાની સુરક્ષા માટે વિભાગીય ડેટા સમિતિ એટલે કે DDCની રચના કરી છે। DPDP એક્ટ 2023 મુજબ આ સમિતિ ખેડૂતોના ડેટાનું સુરક્ષિત સંચાલન, યોગ્ય વર્ગીકરણ અને પારદર્શક ઉપયોગ સુનિશ્ચિત કરશે। સમિતિમાં વરિષ્ઠ અધિકારીઓ તેમજ IT નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ। હવે આયુષ્માન કાર્ડ બનાવવું બન્યું વધુ સરળ। ઘરે બેઠા જ WhatsApp દ્વારા આયુષ્માન કાર્ડ મેળવી શકાશે। તેના માટે +91 72908 23838 નંબર પર હાઈ મેસેજ મોકલી આયુષ્માન કાર્ડ બનાવો વિકલ્પ પસંદ કરવો રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર અને આધાર દાખલ કરીને OTP વેરિફિકેશન અને eKYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકાશે। ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ। મોબાઈલ વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર। ટેલિકોમ નિયમનકારી સંસ્થા ટ્રાઈએ દૂરસંચાર ઉપભોક્તા સંરક્ષણ વિનિયમ 2026નો નવો મુસદ્દો જાહેર કર્યો છે। નવા પ્રસ્તાવ મુજબ હવે ટેલિકોમ કંપનીઓએ 7, 28, 56 અને 84 દિવસની વેલિડિટી સાથે ફક્ત કોલ અને SMS પ્લાન પણ ઉપલબ્ધ કરાવવા પડશે। આ નિયમ અમલમાં આવશે તો રિચાર્જના ખર્ચમાં અંદાજે 50 થી 70% સુધીનો ઘટાડો થઈ શકે છે, જેનો સૌથી વધુ લાભ ફીચર ફોન વપરાશકર્તાઓ અને વરિષ્ઠ નાગરિકોને મળશે। ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ। સામાન્ય લોકો માટે વધુ એક સારા સમાચાર। કેન્દ્ર સરકારે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી સામાન્ય બીમારીઓમાં વપરાતી 39 જરૂરી દવાઓની મહત્તમ છૂટક કિંમત નક્કી કરી છે। નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના નિર્ણય બાદ આ દવાઓ 20 થી 40% સુધી સસ્તી થવાની શક્યતા છે। સરકારનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને જરૂરી દવાઓ પરવડે તેવા ભાવે ઉપલબ્ધ કરાવવાનો છે। ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ। નવા મતદારો માટે ચૂંટણી પંચે મહત્વનો ફેરફાર કર્યો છે। હવે મતદાર નોંધણી માટેના ફોર્મ 6માં નવી કોલમ ઉમેરવામાં આવી છે, જેમાં SIR સંબંધિત વિગતો આપવી ફરજિયાત રહેશે। નવા ઓનલાઈન ફોર્મના સેક્શન J અને K હેઠળ માતા-પિતા અથવા દાદા-દાદીના નામની માહિતી પણ માંગવામાં આવશે। આ ફેરફાર બાદ નવા મતદારો માટે નોંધણી પ્રક્રિયામાં કેટલાક નવા નિયમો લાગુ પડશે। અને હવે અંતમાં વાત કરીએ ગુજરાત માટે ગૌરવના સમાચારની। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડજ ખાતે આયોજિત વિશાળ હરિયાળી અભિયાનમાં માત્ર 1 કલાકમાં 3,61,000થી વધુ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે। લગભગ 91,000 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ સ્વયં